નમસ્કાર, નમસ્તે વાલા 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી એવી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ધોરણ 8 માં. શું? તો વિષય ગણિત ચેપ્ટર નંબર 10 કે જેનું સરસ મજાનું નામ છે ઘાત અને ઘાતાંક. એમાં સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 અને 2 એટલે કે આજના દાખલાઓની શુભ શરૂઆત. ચેપ્ટર નંબર 10 ની નવી શરૂઆત. તો એની પહેલા આપણે જોવી પડે થોડીક થિયરી, થોડીક બેઝિક માહિતી. ત્યારબાદ જ શરૂ થાય આપણા ચેપ્ટરના દાખલાઓ. કારણ કે આજ તો ગણિતનો નિયમ છે, બેઝિક થિયરી સમજો અને દાખલાઓ ગણો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આર યુ રેડી ફોર ધીસ? યસ. તો ચલો શરૂઆત કરીએ છીએ. તો હું અહીંયા તમને સૌપ્રથમ ઘાત ઘાતાંકના નિયમો શીખવાડીશ. તમે ધોરણ 7 ની અંદર ઓલરેડી ભણીને આવ્યા જ છો. ધોરણ 7 ની અંદર ઘાત અને ઘાતાંક નામનું ચેપ્ટર ભણીને આવ્યા જ છો. એની અંદર તમારે બધી ધન ઘાતાંકની જ વાત હતી. અહીંયા આજે આપણે થોડીક ઋણ ઘાતાંકની પણ વાતો કરીશું. એટલે નિયમ પ્રમાણે થોડુંક સમજતા જજો અને મગજની અંદર ઉતારતા જજો. ચાલો તો શરૂ કરીએ છીએ. બરાબર છે? ચાલો જોઈએ પહેલો જ નિયમ. નિયમ પહેલા હું તમને કહી દઉં, થોડુંક આપણે ઘાતાંક વાળી વાત કરી લઈએ. અહીંયા ધારો કે લખી છે 10 ની 7 ઘાત. તો આ આખું લખાણ છે ને, તેને વાંચવાનું કઈ રીતે? તો આખા લખાણને વાંચવાનું એટલે કે હું કહું છું કે વંચાય કઈ રીતે. જોજો ભઈલાઓ, વંચાય કઈ રીતે? તો 10 ની 7 ઘાત. 10 ની 7 ઘાત આ વાંચવાની રીત છે. પરંતુ આમાં તમને પરીક્ષામાં એવું કદાચ નાનું એવું એકાદ માર્ક્સનો સવાલ પૂછાય કે અડધા માર્ક્સનો, કે આમાં 10 શું છે ને 7 શું છે? તો 10 ને કહેવાશે આધાર. નીચે બેઠું તેને કહેવાય આધાર. ઉપર રહેલી ઘાતાંક 7. 7 છે તેને શું કહેવાય? ઘાતાંક. જોજો માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા લોચો ન લાગી જાય. અહીંયા 10 છે આધારમાં છે, નીચે છે તેને આધાર કીધો છે. 7 છે ઉપર છે તેને ઘાતાંક કીધો છે. અને આખા લખાણને વંચાય કેમ? 10 ની 7 ઘાત મગજમાં ઉતારી લ્યો, ફટાફટ લખી લ્યો. રેડી? ચાલો હવે શરૂઆત કરાય આપણે ભાઈ. શેની? તો ઘાત ઘાતાંકના નિયમોની બેઝિક થી શરૂઆત કરીએ. ઋણ પૂર્ણાંકની ઘાતાંક વાળો જે નિયમ છે તે પણ સમજાવીશ. બરાબર છે? ચાલો તો જોતા જઈએ. ફર્સ્ટ નિયમ દરેકને આવડે છે. આધાર સમાન, વચ્ચે ગુણાકારની નિશાની. જોજો હો, આધાર સમાન, વચ્ચે ગુણાકારની નિશાની. તો ઘાતાંકનો થઈ જાય સરવાળો. ઘાતાંકનો શું થાય? સરવાળો થાય. અહીંયા શરતો આવી શકે. તો શું શરતો આવી શકે? કે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે, એ કોઈ પણ સમય સંખ્યા છે, એમ પણ કોઈ પણ પૂર્ણાંક અથવા સમય સંખ્યા હોઈ શકે છે. અત્યારે તમારે ઘાતાંક હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ આવશે. ધોરણ 8 ની અંદર દરેકે દરેક ઘાતાંક પૂર્ણાંક સંખ્યાની અંદર જ આવે. જ્યારે ધોરણ 9 ની અંદર પ્રવેશ કરશો ત્યારે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ ભણશો ત્યારે પણ આવશે ને. ચેપ્ટર નંબર 1 ની અંદર પણ આવી જ વાતો આવશે. વાસ્તવિક સંખ્યાવાળું જે ચેપ્ટર છે સંખ્યા પરિચય, એની અંદર આવી જ વાતો આવશે કે જેમાં ઘાતાંક છે ને તે સમય સંખ્યા હશે. બરાબર છે? અહીં આપણે બધી જ વસ્તુ પૂર્ણાંક સંખ્યાની અંદર લઈએ છીએ કારણ કે ધોરણ 8 સુધી સીમિત રાખ્યું છે એટલા માટે. ચાલો આના પછીનો નેક્સ્ટ નિયમ આપણે જોઈએ. નિયમ નંબર 2. આધાર સમાન પરંતુ વચ્ચે ભાગાકારની નિશાની. તો શું થાય? એની m ઘાત માઇનસ n ઘાત. ચાલો એટલે ઘાતની થાય બાદબાકી. અને વંચાઈશું કે આધાર સમાન વચ્ચે ભાગાકારની નિશાની, તો ઘાતની થાય બાદબાકી. નેક્સ્ટ ત્યારબાદ નિયમ નંબર 3 કે a ગુણ્યા b આખાની m ઘાત તો બરાબર એની m ઘાત ગુણ્યા b ની m ઘાત. જોજો ભઈલાઓ, ખાસ ધ્યાન રાખજો. અહીંયા બધાને લોચો લાગે છે. અહીંયા a ગુણ્યા b આખાની m ઘાત છે, વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે બંનેને સેપરેટ m ઘાત આપવાની. પોતાની m ઘાત આપી દેવાની છે ભાઈ. એની m ઘાત ગુણ્યા b ની m ઘાત.
સમજાણું? ચાલો નેક્સ્ટ વાત કરીએ આની આ વસ્તુને. આનો આ જ નિયમ ગાભાકારમાં એટલે સોરી ભાગાકારમાં કે a છેદમાં b આખાની m ઘાત બરાબર એની m ઘાત છેદમાં b ની m ઘાત. હલો જોજો a છેદમાં b આખાની m ઘાત બરાબર એની m ઘાત છેદમાં b ની m ઘાત. દેખાણું? આની જેવું જ સેમ ટુ સેમ આપીશ હમણાં. ધ્યાન રાખજો, યાદ રાખજો. આવું સેમ ટુ સેમ થોડુંક આપીશ, એની અંદર થોડોક ચેન્જ આવશે. ધ્યાન રાખ્યા કરો. ચાલો નેક્સ્ટ નિયમ આપણે જોઈએ. નિયમ નંબર 5. a ની 0 ઘાત બરાબર 1. પરંતુ અહીંયા એક સરસ મજાની શરત છે કે એની કિંમત 0 ન હોવી જોઈએ. એની કિંમત શું ન હોવી જોઈએ? 0 ન હોવી જોઈએ. કે એની 0 ઘાત બરાબર 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત જવાબ 1 1 પાપડ શેક. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ આવે 1. પરંતુ તે સંખ્યા 0 ન હોવી જોઈએ. તે સંખ્યા 0 ન હોવી જોઈએ. અહીંયા એ જ લખ્યું છે. ધ્યાન રાખજો. કારણ કે 0 ની 0 ઘાત એ અનડિફાઇન્ડ ફોર્મ છે, અવ્યાખ્યાયિત પદ છે. જો કોઈ પણ પરીક્ષામાં તમને કદાચ આવું આપી દીધું હોય 0 ની 0 ઘાત, કદાચ તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપો, એનએમએમએસ ની એક્ઝામ આપો અથવા તો કોઈ પણ જ્ઞાન સાધનાની એક્ઝામ આપો અને એમાં આવું પૂછી લીધું હોય કે 0 ની 0 ઘાત એટલે શું, તો કહી દેવાનું કે યુ આર અવ્યાખ્યાયિત. કેવું છે? અવ્યાખ્યાયિત છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ નિયમ નંબર 6. એકની કોઈ પણ ઘાત કરો, જવાબ આવશે 1. એકડે એકની ગમે તેટલી ઘાત કરી નાખો. દુનિયાની અંદર તમને મજા આવે તે સંખ્યા લઈ લો, મજા આવે તે ચલ લઈ લો, અચલ લઈ લો, ગમે તે ઘાતમાં લઈ આવો, જવાબ 1 જ આવશે. એકની ગમે તેટલી ઘાત કરશો, જવાબ 1 આવશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ સરસ મજાના એકી બેકીના નિયમો છે ભાઈ. જોજો ભાઈ, એકી બેકીના નિયમો છે. જેના છે? એકી બેકીના. સાહેબ એકી બેકીના એટલે એકી ઘાત અને બેકી ઘાતના નિયમોની વાત કરવા જઈ રહ્યો છો વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખ્યા કરો. દાખલામાં આવશે ત્યારે યાદ કરાવીશ બધું ફરી પાછું. -1 ની એકી ઘાત બરાબર જવાબ આવે -1. ત્યારબાદ વાત કરીએ તો -1 ની બેકી ઘાત બરાબર જવાબ આવે +1 ભાઈ. એટલે કે એકી સંખ્યા કોને કહેવાય ભાઈ? તો જેનો એકમનો અંક એકડી, તગડી, પાંચડી, સાતડી કે નવડી હોય. શું કીધું? 1, 3, 5, 7 કે 9 હોય તેને એકી સંખ્યા કહેવાય. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેને એકી સંખ્યાઓ કહેવાય. જ્યારે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 અને 10 એટલે કે પાછળ આવશે મીંડું. કયા કયા કીધા? 0, 2, 4, 6 અને 8. ક્લિયર છે? 2, 4, 6 અને 8 એટલે કે ટોટલ આપણે એકમના અંકો 5. કયા કયા? 0, 2, 4, 6, 8. 0, 2, 4, 6, 8. જે સંખ્યાનો એકમનો અંક તેવો હોય એને શું કહેવાય? બેકી સંખ્યાઓ કહેવાય. એટલે કે અહીંયા -1 ની ધારો કે એકાદું એક્ઝામ્પલ આપું તમને કે -1 ની 80 ઘાત આપી હોય તો જવાબ +1 જ આવે, બીજું કાંઈ ન આવે ભાઈ. ડોન્ટ વરી, બી હેપી. ધારો કે -1 નું આ વર્ષ કયું ચાલે? 2024. તો કેટલો જવાબ આવશે? +1. પણ જો આવતું વર્ષ એટલે કે -1 ની 2025 ઘાત, આનો જવાબ થઈ જાય -1. બસ. કારણ કે એકમનો અંક 5 છે, એકી સંખ્યા કહેવાય. એકમનો અંક 4 છે, બેકી સંખ્યા કહેવાય. બસ, મેટર ક્લોઝ. ઓકે, આઈ થિંક મને એવું લાગે છે કે તમને આ સમજાઈ ગયું હશે. ચાલો હવે આપણે નિયમો બીજા શરૂ કરવાના છે. ઋણ ઘાતાંક વાળા કીધા હતા સાહેબે, યાદ છે ને? ચાલો અત્યારે હું 3 નિયમો આપી રહ્યો છું. 3 નિયમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક તો આ 9મો નિયમ રેડ આપ્યું છે ને, આના ઉપરથી દાખલાઓ પૂછાય છે પરીક્ષામાં.
એની માઇનસ એન ઘાત બરાબર 1/n એન ઘાત. એની માઇનસ એન ઘાત બરાબર 1/n એન ઘાત. અથવા તો ઓર લખ્યોનો મતલબ અથવા તો એની એન ઘાત બરાબર 1/n માઇનસ એન ઘાત. સમજાણું? બહુ મસ્ત વસ્તુ છે કે અંશની અંદર માઇનસ ઘાત હોય, કોઈ પણ સંખ્યાની અંશની અંદર માઇનસ ઘાત હોય, છેદમાં જાય તો પ્લસ થઈ જાય. ચલો નેક્સ્ટ નિયમ નંબર 10. નિયમ નંબર 10. a છેદમાં b આખાની માઇનસ m ઘાત બરાબર. કીધું તો 4 નંબર જેવો સિમિલર નિયમ સાહેબ આપશે. કઈ રીતે આપ્યો છે જોજો. અહીંયા પ્લસ m ઘાત હતી, સામે માઇનસ m ઘાત છે. તો અહીંયા આપણે થોડુંક એટલું યાદ રાખવાનું, a છેદમાં b આખાની માઇનસ m ઘાત એનું થઈ જાય b ના છેદમાં a આખાની પ્લસ m ઘાત. સમજાય છે? જોજો a છેદમાં b આખાની માઇનસ m ઘાત બરાબર b ના છેદમાં a આખાની m ઘાત, પણ પ્લસ અંશ છેદ ચેન્જ માઇનસ નું પ્લસ. કઈ રીતે થાય થોડુંક સમજી લઈએ કે આ રીતે બન્યું છે. જો a છેદમાં b આખાની માઇનસ m ઘાત બરાબર a ની માઇનસ m ઘાત છેદમાં b ની માઇનસ m ઘાત. આઈ થિંક આ તમને વસ્તુ સમજાણી હશે આપણા નિયમ નંબર 4 પરથી કે અંશની ઘાત અંશમાં છેદનું છેદમાં. હવે માઇનસ m ઘાત છે, અંશમાં જાય તો કેવી થઈ જાય પ્લસ m, તો b ની m ઘાત છેદમાં a ની m ઘાત. સમજાય છે ને? શું છે કે b ની m ઘાત છેદમાં a ની m ઘાત. હવે બંનેમાંથી પાછી ઘાત કોમન કાઢી લેવાની જેમ. જો અહીંથી આમ જવાય છે, ડાબીથી જમણી બાજુ જવાય છે, તો જમણીથી ડાબી બાજુ અવાય જ. ચાલો તો શું થઈ જશે b ના છેદમાં a આખાની m ઘાત. ક્લિયર? ચાલો કઈ વાંધો છે? આવડશે ને? ચાલો જોઈએ નેક્સ્ટ લાસ્ટ બટ નોટ લીસ્ટ. આની પરથી આઈએમપી સવાલો પૂછાય છે. નિયમ નંબર 11 પરથી એકાદો સવાલ આવે ના આવે કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની z ઘાત હોય તો શું થાય? આના પરથી આપણને ખબર પડે છે તેથી એની m પ્લસ n બરાબર એની z ઘાત. તો જો આવું હોય તો, જો એની m ઘાત પ્લસ n બરાબર એની z ઘાત હોય તો શું થશે? જો આધાર બંને તરફ સરખા છે, આધાર શું છે બંને તરફ સરખા વચ્ચે બરાબરની નિશાની, તો ઘાતાંક બંનેના સરખા થાય. જો એની m પ્લસ n બરાબર એની z ઘાત હોય તો m પ્લસ n બરાબર z થાય. ચાલો આ વસ્તુ દાખલો આવશે ત્યારે પરફેક્ટ ફરી પાછું સમજાવીશ. અત્યારે 11 નિયમ લખી લો, સ્ક્રીનશોટ પાડી લો, ફટાફટ યાદ રાખી લો, મગજમાં ઘુસાડી દો. ચાલો ફટાફટ પાડી લો સ્ક્રીનશોટ, હું સાઈડમાં વહી જાઉં છું. 1 2 3 હાલો સ્ક્રીનશોટ પડી ગયો છે દરેકને. જોઈએ નેક્સ્ટ. ચાલો હવે આપણે દાખલા નંબર 1 ની શુભ શરૂઆત કરીએ. સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 કિંમત શોધો. જ્યારે પણ કિંમત શોધવાની હોય ત્યારે ઘાતાંકને અલગ સ્વરૂપે ફેરવવી પડે. યાદ કરો અહીંયા દાખલા નંબર 1 આપ્યો છે 3 ની માઇનસ 2 ઘાત. 3 ની માઇનસ 2 ઘાત. યાદ કરો માઇનસ ઘાત હોય ને પ્લસ કરવી પડે. તો માઇનસ ઘાતને પ્લસ કરવા માટે આપણે એક કામ કરીશું. નિયમ આપણે યાદ હોય તો હું તમને બતાવી દઉં ફરી પાછા. નિયમ જોઈ શકાય છે. નિયમ નંબર 9. માઇનસ ઘાત છે, પ્લસ કરવી છે, છેદમાં લઈ જવાનું, કાર્યક્રમ પૂરો. તો જોઈએ તો પેલો દાખલો કેમ ગણાય, ફટાફટ ગણાઈ જશે કે 3 ની માઇનસ 2 ઘાત બરાબર 1/3 ની પ્લસ 2 ઘાત. તો સાહેબ કયા નિયમ મુજબ? કઈ તમે આમ નામ તો લઈ આવ્યા નથી તો લખો, કારણ કે એની માઇનસ n ઘાત બરાબર 1/n ઘાત. ચાલો 3 ની 2 ઘાત એટલે શું થાય 1/3 નો વર્ગ એટલે 9 થાય. તો 1/9 આ તમારો જવાબ. લો રોકડો 1 માર્ક્સ લેતા જાઓ.
નેક્સ્ટ દાખલો આપ્યો છે -4 ની -2 ઘાત. અહીંયા તો આપણે નિયમ પ્રમાણે છેદમાં લઈ જવાનું 1 ના છેદમાં -4 ની +2 ઘાત. તો કારણ શું? જે બાજુમાં લખેલું છે તે જ લખી દેવાનું છે. બેઠું જ કારણ છે, કારણ કે એમાં કોઈ રસ્તો નથી. એની -n ઘાત બરાબર 1 ના છેદમાં એની n ઘાત બરાબર 1 ના છેદમાં. અહીંયાથી દરેક વિદ્યાર્થી મિત્રોનો લોચો પડે છે, પણ મેં તમને શીખવાડ્યું યાદ છે ને? નિયમ નંબર આપણા જો 7 અને 8. -1 ની બેકી ઘાત તો જવાબ પ્લસ આવે. તો અહીંયા આપણી પાસે બેકી ઘાત જ છે. જો -4 ની 2 ઘાત એટલે શું કહેવાય? 2 એટલે તો બેકી સંખ્યા કહેવાય. તો માઇનસ ની બેકી ઘાત જવાબ થઈ જાય પ્લસ, અને 4 નો વર્ગ થઈ જાય 16. 1 ના છેદમાં 16. આ રીતે દાખલો થાય. અને હજી ન સમજાતું હોય તો હું થોડુંક ડીપમાં જઈશ. બરાબર છે? ચાલો આ સ્ટેપ તમારે લખો ના લખો પરીક્ષામાં ફરક પડશે નહીં. તો -1 ગુણ્યા 4 આખાની 2 ઘાત. આ વસ્તુ દરેક બાળકને સમજાણી? કારણ કે કોઈ પણ સંખ્યાનું -1 સાથે ગુણાકાર કરું, જો ધન સંખ્યાનો ગુણાકાર -1 સાથે કરું ને તો એ ઋણ સંખ્યા બની જાય, ને ઋણ સંખ્યાનો ગુણાકાર -1 સાથે કરું ને તો એ ધન બની જાય. મતલબ કે 4 નો ગુણાકાર -1 સાથે કરવાથી -4 બને. એ જ રીતે. બરાબર? ચાલો હવે અહીંયા જોઈ શકાય છે કે a ગુણ્યા b આખાની m ઘાત. આપણા નિયમ નંબર હતા 3 કે 4? ચાલો નિયમ નંબર હતા 3. તો a ગુણ્યા b આખા નિયમ ઘાત, તો a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત, તો -1 ની 2 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત. ચાલો રેડી? 1 ના છેદમાં -1 ની 2 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત. which નિયમ we use here? We use here rules number 3. a cross b raised to m is equal to a raised to m cross b raised to m. થોડુંક ઇંગ્લિશમાં કીધું છે, મતલબ ઈ જ છે a ગુણ્યા b આખાની m ઘાત બરાબર a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. ચાલો બરાબર. હવે તો આ યાદ આવે ને નિયમ નંબર 8 કે -1 ની બેકી ઘાત એટલે ધન થઈ જાય એમ. 1 ના છેદમાં 4 નો વર્ગ એટલે 16. 1 ના છેદમાં 4 નો વર્ગ એટલે 16. આ થઈ ગયો જવાબ. હા જોજો, તમે આ બે સ્ટેપ નહીં લખો તો કાંઈ વાંધો નહીં. આના પરથી આ સ્ટેપ ડાયરેક્ટ લખી શકાય, પરંતુ નિયમો બધા યાદ હોવા જોઈએ. મેં તો અહીંયા નિયમ યાદ હતા એટલા માટે મેં ડાયરેક્ટ જવાબ લખી દીધા છે. બરાબર છે? ચાલો અહીંયા તો આપણો નિયમ નંબર મેં તમને કીધું તો 10 મોસ્ટ યુઝફુલ છે. યુઝ થશે ને થશે આવી વાતો આપણે ચર્ચાઓ થઈ ગઈ હતી. એવું છે? ચાલો જો બતાવી દો. નિયમ નંબર 10 એના છેદમાં b આખાની -m ઘાત એને કરી દીધી છે પ્લસ, તો અંશ વહી જાય છેદમાં, છેદ વહી આવે અંશમાં. ચાલો રેડી? જોઈએ તો બરાબર 2 ના છેદમાં 1 આખાની 5 ઘાત. સાહેબ આવું કેમ? તો કારણ કે નિયમ લખો, નિયમ છાપી જ દેવાનો, એમાં જરાય મૂંઝાવાનું નહીં. કારણ કે a છેદમાં b આખાની -m ઘાત બરાબર b ના છેદમાં a ની +m ઘાત. તમે જો બીજા બધા નિયમો યુઝ કરીને આ કરી જ શકો, પણ તો એક જસ્ટ શોર્ટકટ વે આપ્યો છે, ફાસ્ટ કેલ્ક્યુલેશન થાય ને રૂલ્સ બની શકે એટલા માટે. ચાલો અહીંયા ફરી પાછું આપણે યુઝ થઈ જાય 2 ની 5 ઘાત છેદમાં 1 ની 5 ઘાત. here which rules we use here? We use here a by b whole raised to m is equal to a raised to m by b raised to m. જોઈ શકાય છે કે બંને નિયમો છે, પણ થોડાક ડિફરન્ટ ના અંતરે છે, થોડાક અલગ છે. 2 ની 5 ઘાત છે કેમ ગણવું? તો બેનો 2 ગુણાકાર છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વાર કરી લેવાનું. તો સાહેબ કઈ રીતે? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 થઈ ગયું. એની 5 ઘાત એટલે આવશે 32. અને સાહેબ 1 ની 5 ઘાત અલ્લા ભાઈ હમણાં જ તો કીધું કે 1 ની ગમે એટલી ઘાત કરી નાખો, 1 ની ગમે એટલી ઘાત કરી નાખો જવાબ એક જ આવે. ક્લિયર? ચાલો અહીંયા જવાબ આવી ગયો છે 32. અહીંયા થઈ ગયો છે આપણો આ જવાબ. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 2 તરફ આગળ વધીએ કે સાદુરૂપ આપો ને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે ફેરવો. શું કીધું છે? સાદુરૂપ આપો ને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે
દર્શાવો. ચાલો તો જોઈએ, બહુ જ ઈઝી છે, બહુ જ ઈઝી. બરાબર, પહેલો દાખલો આપ્યો -4/5 ભાગ્યા -4/8. જો આ દાખલો તમે હે ને શોર્ટકટ વેમાં કરી શકો કે અંશની ઘાત નાની છે, છેદની ઘાત મોટી છે, તો મોટામાંથી નાનું બાદ કરો ને તો જ ધન જવાબ મળે. આ તો મગજમાં ક્લિયર છે. મોટી ધન સંખ્યામાંથી નાની ધન સંખ્યા બાદ કરો તો જ આપણને જવાબ ધન સંખ્યા મળે. આપણે સીધી જ આ વસ્તુ જો પહેલા તો હું લખી દઉં તમને કઈ રીતે પૂછા. -4/5 છેદમાં -4/8. ક્લિયર છે? બરાબર. હવે જો એ ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે સાહેબ તમે અમને આ જ એક નિયમ શીખવાડ્યો, આવડો નિયમ નંબર 2, અમે એ જ પ્રમાણે દાખલો ગણીશું. ના, એવું ના હોય. આ નિયમ નંબર 2 છે ને એમાં હજી એક વધારાનું બાયફર્કેશન આવે. શું બાયફર્કેશન આવે? તો ચાલો એ વધારે નિયમ નંબર 2 ને ડીપમાં સમજીએ. એના મુદ્દા નંબર 1, 2, 3 જોઈએ. એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m માઇનસ n ઘાત. ક્યારે? m ગ્રેટર ધેન n હોય ત્યારે, એટલે કે m મોટું હોય n નાનું હોય, એટલે કે અંશની ઘાત કેવી હોય? આ નિયમ શેની માટે? અંશની ઘાત મોટી હોય. અંશની ઘાત મોટી, છેદની ઘાત નાની, ત્યારે આ નિયમ યુઝ થાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ એના પછીનો નિયમ, નિયમ નંબર 2, એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર 1/છેદમાં એની n ઘાત માઇનસ m ઘાત. આવું ક્યારે થાય? જો m લેસ ધેન n હોય, એટલે કે અંશની ઘાત નાની હોય, અંશની ઘાત નાની હોય અને છેદની ઘાત મોટી હોય ત્યારે. ક્લિયર? નિયમ નંબર આમાં 3 આવે છે, બહુ ઈઝી છે, એનું કોઈ કામ નથી, એ તો દરેકને આવડે. એની m ભાગ્યા એની n ઘાત બરાબર એની m માઇનસ n બરાબર એની 0 બરાબર 1. આવું ક્યારે શક્ય બને? કે જ્યારે m બરાબર n હોય ત્યારે. m અને n કેવા હોય? સરખા હોય તો. આપણી માટે તો નિયમ નંબર 1 ને નિયમ નંબર 2 યુઝફુલ છે. એટલા માટે મેં કીધું કે આ નિયમ નંબર તમને 2 આવડતો હોય, બેનો બીજો નિયમ આવડતો હોય તો તમે ઇઝીલી ગણી શકો છો. અને જો નથી ગણી શકતા તો કાંઈ વાંધો નહીં તમતાર. ચાલો હું બંને રીત શીખવાડી દઈશ. બરાબર છે? ચાલો -4 અહીંયા હું તમને બંને રીત શીખવાડીશ. ચાલો કે -4/5 -8 ઘાત. કેમ કે આપણો નિયમ છે કે એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m માઇનસ n. તો 5 માંથી 8 ને બાદ કરી દીધા બરાબર -4/-3 ઘાત. કારણ કે 8 માંથી 5 જાય 3 વધે, મોટા પદની નિશાની માઇનસ તો જવાબ આવે માઇનસ. બરાબર. આનું શું થઈ જાય? અંશમાં માઇનસ ઘાત છે, છેદમાં લઈ જઈએ તો 1/છેદમાં -4/+3 ઘાત. બરાબર છે? આ એ પહેલી રીત. આ કઈ છે આપણી રીત નંબર 1. હવે રીત નંબર 2 ગણીએ. રીત નંબર 2, -4/5 ઘાત છેદમાં -4/8 તો બરાબર 1/છેદમાં -4/8 -5 ઘાત. સમજાણું? ચાલો કેમ સમજાણું? કારણ કે હમણાં મેં તમને નિયમ શીખવાડ્યો. નિયમ નંબર 2 દેખાય છે? લખાણ દેખાણું ને? તો જોતા 1/છેદમાં -4/3 ઘાત આવી ગયો જવાબ. એવો ને બે જવાબ સરખા. સાહેબ આવું કેમ ફેરવો છો તમે ધન ઘાતાંક? અલા ભાઈ રકમમાં આપ્યું ભાઈ, શેમાં ફેરવવાનું કીધું? ધન ઘાતાંકમાં જ ફેરવો ભાઈ, એટલા માટે. નહીતર તો આપણે આવું કઈ કરવાની જરૂર જ નહોતી. કે મગજમાં હોવું જોઈએ કે ઘાતાંક ધન હોવી જોઈએ. જો આ પણ જવાબ સાચો છે, અહીંયા લખેલો આ જવાબ પણ સાચો છે,
પરંતુ પડશે ખોટું. શા માટે? કારણ કે અહીંયા ઋણ ઘાતાંક છે. આપણે તો જોઈએ છે કેવી ઘાતાંક? ધન ઘાતાંક જોઈએ. કેવી ઘાતાંક જોઈએ ભઈલાઓ? ધન ઘાતાંક. ચાલો બીજો દાખલો. આ ડાયરેક્ટ શોર્ટકટમાં થઈ જાય એવું છે. હા વહેલું છે. 1/2 ઘાત છેદમાં 2/3 ઘાતની 2 ઘાત. ચાલો બરાબર છે. આ એક નિયમ આપણે 7મામાં ભણી ગયા હતા. ફરી પાછો યાદ કરાવી દઉં છું. ચાલો આપણે નિયમોની ભરમારમાં એક નિયમ હજી એક એડ કરી દઈએ છીએ. તો અહીંયા જગ્યા નથી તો અહીંયા હું એ નિયમ અહીંયા એડ કરીશ. નિયમ નંબર 12 તરીકે. બરાબર છે. નિયમ નંબર 12 કે એની m ઘાત આખાની n ઘાત બરાબર એની m ગુણ્યા n ઘાત. એટલે કે કહેવાય કે એની mn ઘાત. એની mn ઘાત. દરેકે દરેક નિયમો આવતા જશે. એમ તમને હું નિયમો આપતો જઈશ. બરાબર. ચલો નિયમ નંબર 12 છે. ક્લિયર? ચાલો તો જોઈએ એ જ નિયમનો અહીંયા યુઝ થશે. સૌપ્રથમ તો આપણે કયો નિયમ યુઝ કર્યો છે સાહેબ? સૌથી પહેલા તો તમે યુઝ કર્યો a છેદમાં b આખાની m ઘાત બરાબર એની m ઘાત છેદમાં b ની m ઘાત. આ નિયમ તમે યુઝ કર્યો 1/2 ઘાત એટલે 1 છેદમાં 2/3 ઘાતની 2 ઘાત તો 2/3 ગુણ્યા 2. કારણ શું? કારણ કે એની m ઘાત આખાની n ઘાત બરાબર એની mn ઘાત બરાબર 1/2 દુ 6. પૈતો જવાબ લ્યો. ઇતના ઈઝી હે. આવડશે? સાવ સહેલી વસ્તુ છે, સાવ મજાની વસ્તુ છે ભાઈ. નેક્સ્ટ દાખલા નંબર 3. દરેક વિદ્યાર્થીને લોચો પડે અને પરીક્ષામાં IMP રીતે પૂછાય તેવો દાખલો છે. આ કેવો દાખલો? IMP જેવો દાખલો છે. તો જોતા જઈએ. -3/4 ઘાત ગુણ્યા 5/3/4 ઘાત. અહીંયા નિયમ પ્રમાણે યુઝ કરી લ્યો. થોડુંક આમાં તમને સોલ્યુશન લેન્ધી લાગશે પરંતુ લેન્ધી નથી. જોજો. -1 ગુણ્યા 3 આખાની 4 ઘાત બરાબર. -3 છે એનું જ ખાલી હું વિસ્તરણ કરું. જોજો. -1 ગુણ્યા 3 આખાની +4 ઘાત. રેડી? ગુણ્યા અહીંયા તો આપણો નિયમ યુઝ થાય છે બૈલાઓ. કયો યુઝ થાય સાહેબ? 5/4 ઘાત છેદમાં 3/4 ઘાત. અંશવાળાને અંશમાં ઘાત આપી દો, છેદવાળાને છેદમાં ઘાત આપી દો. બાજુમાં લખી લ્યો નિયમ જેનો વપરાશ કર્યો હોય તે. a છેદમાં b આખાની m ઘાત બરાબર એની m ઘાત છેદમાં b ની m ઘાત. ચાલો नेक्स्ट આપણે જોઈએ. અરે સારું પેન પેન ઉધર નહીં જાની કરે બાબા. તિલક ઇધર રહેને કા હે. ચાલો ઇધર આવી ગઈ રે પેન. ચાલો આવી ગઈ છે ને પેન? ચાલો પેન આવી ગઈ છે અહીંયા. માઈ બરાબર. શું થશે હવે? આ બેનું નિયમ નંબર 3 મુજબ આપણે વિસ્તરણ કરીશું. જોવો ભાઈ લાવો. -1/4 ઘાત ગુણ્યા 3/4 ઘાત ગુણ્યા 5/4 ઘાત છેદમાં 3/4 ઘાત. અહીંયા કયો નિયમ વાપર્યો છે દેખાય છે ને? હા સાહેબ અમને તો નિયમ દેખાઈ રહ્યો છે. શું દેખાય છે? તો a ગુણ્યા b આખાની m ઘાત બરાબર એની m ઘાત ગુણ્યા b ની m ઘાત. ચાલો ક્લિયર છે? જોઈએ નેક્સ્ટ. જો હવે મને એટલી ખબર પડે વચ્ચે ગુણાકારની નિશાની છે. જોજો વચ્ચે ગુણાકારની નિશાની છે. જેવું પદ અંશમાં છે તેવું જ પદ છેદમાં છે. આ બંને પદ કેન્સલ થઈ જાય. અને જો આ રીતે કેન્સલ ન કરવા હોય તો ઘાત ઘાતાંકના નિયમ મુજબ પણ કેન્સલ થાય. તમારે આનો જવાબ ડાયરેક્ટ લખો તો તમારો 2 સ્ટેપમાં જવાબ આવી જાય. બરાબર છે? અત્યારે હું આનો જવાબ આ રીતે લખું છું. -1/4 ઘાત એટલે -1/2 ઘાત. એનો જવાબ તો +1 થાય. +1 લખો ના લખો ફરક પડશે નહીં. અને 5/4 ઘાત જોજો અહીંયા શું થશે? -1/4 ઘાત એટલે જવાબ થઈ જાય 1 ગુણ્યા ને 5/4 ઘાત એટલે જવાબ રહેશે 5/4 ઘાત. 5/4 ઘાત ગુણ્યા 1 એટલે 5/4 ઘાત. આ થઈ ગયો આપણો જવાબ. પરંતુ મેં તમને કીધું હતું કે હું તમને અહીંથી શીખવાડીશ રીત નંબર બીજી પણ. બરાબર છે? ચાલો આ દાખલાની અહીંયા હું ગણી રહ્યો છું. જો અહીંથી અહીંયા હોય ને તો આ એક સ્ટેપ તો અવાય જ છે. પરંતુ તમારે રીત નંબર 2 કરવી હોય અહીંથી રીત 2 વચ્ચેથી તમારે ફાટો પાડીને અલગ રીતે જો શીખવું છે તો હું શીખવાડું છું. બરાબર છે? ધ્યાનથી જોતા જજો. બરાબર.
-1/4 ગુણ્યા 3/4 ગુણ્યા 5/4 ગુણ્યા 3/4 છે ક્યાં છે છેદમાં છે અંશમાં આવે ક્યાં આવે અંશમાં આવે તો -4 થાય થાય છે ક્લિયર અને એમ ન ગણવું હોય તો એમાં ઈઝી કરી દો જો આધાર સમાન વચ્ચે ભાગાકારની નિશાની તો ઘાતાંકની થાય બાદબાકી તો 3/4 -4 ગુણ્યા 5/4 -1/4 એટલે જવાબ થઈ જાય +1 ગુણ્યા 3/4 - 4 એટલે 3/0 ગુણ્યા 5/4 જો +1 3/0 એટલે જવાબ થઈ જાય 1 ગુણ્યા 5/4 બરાબર જવાબ થઈ જાય 5/4 સમજાણી વાત આ રીતે પણ ગણી શકાય પણ હું એમ કહીશ કે તમે આ રીત યુઝ કરો ને જે ફર્સ્ટ મેથડ છે સીધી સીધી બહુ ઈઝી પડશે આમાં તમને થોડું અટપટું લાગતું હશે ચાલો એ હું રિમૂવ કરી દઉં છું તમારે વધારે વિચારવાનું નથી એના પર બરાબર છે અરે પહેલા મજા તો આવે છે ને કંટાળો તો નથી આવતો ને કંટાળો બંટાળો નહીં લાવવાનો ભાઈ ભણવાનું છે ઘાત ઘાતાંક છે રમત રમત ચેપ્ટર છે મજા મજા ચેપ્ટર છે જોઈએ ચોથો 3/-7 ભાગ્યા 3/-10 ગુણ્યા 3/-5 ઈઝી વે છે પતાવી દઈએ ફટાફટ પહેલા તો વચ્ચે ભાગાકારની નિશાની છે એટલે પહેલા સૌપ્રથમ એનો કાર્યક્રમ કરીએ બરાબર ચાલો 3/-7 -10 નો સમજાણું ચાલો ફરીથી ભાઈ 3/-7 છેદમાં 3/-10 આપણને આવી ટેવ હોય કારણ કે છે ભાગાકારનું અમારે છેદ કરવાનું ઓકે કઈ નહીં ભાગાકારનું છેદમાં લખી નાખ્યું આને ગુણ્યા 3/-5 ચાલો આગળ જોઈએ બરાબર 3/-7 આધાર સમાન વચ્ચે ભાગાકારની નિશાની ઘાતની થાય બાદબાકી તો 3/-7 -10 ગુણ્યા 3/-5 તો જેમ નમ જ છે હા પછી કેટાની કે સાહેબ બાકી રહી ગયેલું નથી બાકી ચાલો બરાબર 3/-7 -10 ગુણ્યા 3/-5 આગળ જોઈએ સાદુરૂપ બરાબર 10 માંથી 7 જાય વધે 3 તો 3/3 ગુણ્યા 3/-5 હલો જોવો રે ભાઈ જોવો શું છે 3/3 ગુણ્યા 3/-5 આધાર સમાન વચ્ચે ગુણાકારની નિશાની ઘાતનો થાય સરવાળો તો 3/3 પ્લસ કૌંસની અંદર -5 આ તમારી માટે રેડ પોઈન્ટ છે આ જે વસ્તુ છે ને મેન આ સમજવાની છે બરાબર છે ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ આગળ વધીએ બરાબર 3/3 - 5 કેમ કે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ રેડી છે ચાલો બરાબર ક્લિયર બરાબર તો 3/3 - 5 એટલે 3/-2 પરંતુ આપણને રકમની અંદર આપેલું હતું શું રકમમાં કીધું હતું કે ધન ઘાતાંક સ્વરૂપે ફેરવો કેવા ઘાતાંક સ્વરૂપે ધન ઘાતાંક સ્વરૂપે ફેરવો તો 3/-2 આવી છે તે નહીં ચાલે અને ધન ઘાતાંકમાં ફેરવવા માટે આપણે લઈ જવું પડે ક્યાં છેદમાં ઋણ ઘાતાંકને લઈ જવી પડે છેદમાં તો ઋણ ઘાતાંક છેદમાં આવશે તો ક્યાં જશે 1/3 જવાબ શું થઈ જશે 1/3 આવ્યો જવાબ ખાસ ધ્યાન રાખજો જોજો અહીંયા સાઈડમાં નિયમો લખવા જરૂરી છે બરાબર છે પરંતુ ઘણી સ્કૂલ વાળા ચલાવે છે તો આપ ના લખો તો ચાલશે પરંતુ અહીંયા સાઈડમાં જે જગ્યાએ જેટલા નિયમો યુઝ થયા હોય તે દરેક નિયમ લખવા જરૂરી છે અહીંયા આપણે ભાગાકારનો નિયમ યુઝ કર્યો છે ત્યારબાદ અહીંયા ફરી પાછો આપણે ગુણાકાર વાળો નિયમ યુઝ કર્યો છે અને અહીંયા ઋણ ઘાતાંક ને ધન ઘાતાંકમાં ફેરવવાનો નિયમ યુઝ કર્યો છે આટલું તો તમે લખશો ને જાતે
બહુ ડાયા વિદ્યાર્થીઓ છો, મમ્મી પપ્પાનું માનતા હશો એવા વિદ્યાર્થીઓ છો ને એવા, તો ગણજો જાતે, થોડુંક તમારે હોમવર્ક જાતે કરવું જોઈએ. ચલો સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 2 નો 5મો દાખલો સાવ સહેલો ને સાવ ઈઝી દાખલો છે. ચાલો જોઈએ, જો શું છે અહીંયા સાહેબ, અહીંયા આધાર અલગ છે પરંતુ યાદ કરો ઘાતાંક સમાન છે. ઘાતાંક કેવી છે? સમાન છે. એટલે જો બરાબર 2 ગુણ્યા -7 આખાની -3 ઘાત. આખાની કેવી ઘાત આવી? -3 ઘાત. દેખાય છે? ખાસ ધ્યાનથી રાખજો. કયો નિયમ સાહેબ? નિયમ ફટાફટ કયો. ચાલો અહીંયા હું નિયમ લખી દઈશ, કેમ કે અહીંયા નિયમ કદાચ તમને ભૂલાઈ ગયો હોય, પણ હું અહીંયા નિયમ એવો લખીશ થોડો. જો આપણે જે નિયમ ભણ્યા હતા ને એવો ભણ્યા હતા, a ગુણ્યા b આખાની m ઘાત એની m ઘાત ગુણ્યા b ની m ઘાત. ક્લિયર? અહીંયા નિયમ શું આવે કે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. બરાબર. આધાર ભલે અલગ કર્યા પરંતુ સમાન શું છે? ઘાતાંક. તો a ગુણ્યા b આખાની m ઘાત. આખાની શું થાય? m ઘાત. ક્લિયર? ચાલો હવે જોઈએ 2 ગુણ્યા -7 તો 2 સત્તા 14, પરંતુ માઇનસ હારે ગુણાકાર છે એટલે -14 ની -3 ઘાત. પરંતુ આપણો જવાબ ઋણ ઘાતાંકમાં ચાલવાનો છે નહીં, આપણે એને લઈ જવો પડે ધન ઘાતાંકની અંદર. તો ધન ઘાતાંકમાં લઈ જવા માટે 1/14 ની +3 ઘાત. આ થઈ ગયો જવાબ. આમાં છેલ્લે કયો નિયમ વાપરો છે છેલ્લી વખત લખી દઉં છું, અત્યારે ફટાફટ જોઈ લેજો, પછી નહીં કહેતા કે સાહેબ અમને નિયમ નહોતી ખબર. તો નિયમ હવે ખબર રાખી લેજો ભાઈ. એની -n ઘાત બરાબર 1/n ઘાત. થાય છે ક્લિયર? નિયમો યાદ રાખજો, જોજો. બરાબર છે? ચલો જોઈએ, નિયમો યાદ રાખવાના છે આપણે. આ બધું હું તમને પછી કહું. બરાબર? ચાલો ફરી એક વખત નિયમો જોઈ લો, નિયમો યાદ કરી લો, મગજમાં ઉતારી લો, ઘુસાડી દો. નિયમ નંબર 12 સુધી આપણે ભણ્યા છે. આપણે ટોટલ કેટલા નિયમો ભણ્યા છીએ? 12 નિયમો ભણ્યા છીએ આપણે. કેટલા? 12 નિયમો. એ સિવાય નિયમ નંબર 2 ના બીજા પેટા નિયમો ભણ્યા હતા આપણે. અહીંયા સુધી ભણ્યા છીએ. ટોટલ 12 નિયમો છે. યાદ રાખજો. બરાબર? ચાલો બાકી આપણો સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 છે. આ બધા આવી ગયા. સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 2 માં પહેલા 2 દાખલા, ત્રીજો દાખલો, ચોથો દાખલો અને 5મો દાખલો. ક્લિયર? ચાલો ધોરણ 3 થી 8 માટે સ્વાધ્યાય પોથી આવી છે. સરસ મજાની છે. તો તમામ વિષયના પ્રશ્નપત્ર અને તમામ વિષયના સોલ્યુશન જોતા હોય તમારે સ્વાધ્યાય પોથીના તે મળવાના છે. જો પીડીએફ મળશે. શું મળશે? હાલો યલો તો દેખાતું નથી. ચાલો યલો ડટી ફેલો. ચાલો બ્લેક લઈ લે. તમને આની પીડીએફ મળશે. પીડીએફ જો આવી સરસ મજાની બનાવેલી રેડીમેડ છે. બરાબર છે? ચાલો એ સિવાય તમને મળશે બુક, સોલ્યુશન બુક છે. જોજો અહીંયા લખ્યું, જોયું? સોલ્યુશન બુક નવી આવૃત્તિ 2024-25 ની આવૃત્તિ વાળી મળશે. તો આર યુ રેડી ફોર ધીસ બાય? આ વસ્તુ તમે ખરીદવા માટે રેડી છો? ઓકે. તો ચાલો ઓશન કોચિંગ ક્લાસીસની આપણી એપ્લિકેશન છે. યુટ્યુબ ની અંદર આપણી ચેનલ તો છે જ તે, સાથે સાથે પ્લે સ્ટોર ની અંદર એપ્લિકેશન છે. એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરજો, સરસ મજાની બાબતો જાણવા મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. તમે આ વિડીયો અંત સુધી નિહાળ્યો, તમારા મિત્રો દોસ્તો સુધી શેર કર્યો. મેક્સિમમ શેર કરજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ એક એવી માત્ર યુટ્યુબ ચેનલ છે કે જે ડિજિટલ પ્લેટફોર્મ પર ધોરણ 6 થી 10 નું ગણિત હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, ઇંગ્લિશ હોય, આવા દરેક વિષયો, સંસ્કૃત છે, ગુજરાતી છે, હિન્દી છે, દરેક વિષયો ફ્રી ઓફ કોસ્ટ ની અંદર આપના સ્વાધ્યાયના સોલ્યુશન અને તમારી માટે અવનવી બાબતો લઈને આવે છે. તો તમારા મિત્રો સુધી ફ્રી છે, શેર કરજો અને કોઈ જ ચાર્જ નથી. બરાબર છે? વિડીયોનો કોઈ પણ ચાર્જ લીધેલો નથી. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.